ટેન્શન ડિપ્લોમા સેમિસ્ટર 5 ના દરેક સ્ટુડન્ટ્સનો એક સાવધાનીપૂર્વક મેસેજ છે. એક નાની ભૂલ એક વર્ષ તમારું બગાડી શકે છે વિદ્યાર્થી મિત્રો. બિલકુલ સાચી વાત છે. તમારી એક નાની ભૂલ એક સબ્જેક્ટમાં તમે ફેલ થાઓ છો, એક સબ્જેક્ટમાં બેકલોગ આવે છે તો તમારું આખું વર્ષ બગડવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 5 ની અંદર જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, જીટીયુ ની એક્ઝામ આપવાની તૈયારી છે, એ બધા જ વિદ્યાર્થી મિત્રો માટેનો આ વિડીયો છે. તો ખાસ એન્ડ સુધી જોશો વિદ્યાર્થી મિત્રો. ટુ બી સિરિયસ થઈને જોવાનું છે, બીકોઝ આ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. આખું ડિપ્લોમાનું અત્યાર સુધી જેટલું તમે વર્ગ કર્યું છે, જેટલું તમે મહેનત કરી છે, બધું પાણી ના ફરી જાય એ ધ્યાન રાખવાનું છે. એના માટેનો વિડીયો છે. હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 5 ની અંદર અભ્યાસ કરતા મારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે, એમના માટેનું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ડીડીસેટ 2025 ની તૈયારી માટેની ઓનલાઈન બેચ ચાલુ છે અને ટૂંક જ સમયમાં એક બીજી નવી બેચ ચાલુ થઈ રહી છે ઓનલાઈન નવેસરથી, એક ફરીથી રિવિઝન માટેનું. એનો પણ વિડીયો ટૂંક સમયમાં આવી જશે, તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો અને તૈયારી કરવા માટેની દરેક વસ્તુ ત્યાંથી મેળવી શકો છો. પ્લસ આપણો ઓનલાઈન કોર્સ પણ મૂકેલો છે, તે કોર્સ પણ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. પ્લસ ડિપ્લોમા સેમિસ્ટર 5 ના દરેક બ્રાન્ચના કોર્સ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર એમ્પા અપલોડ કરેલા છે. તો વાત કરીએ એક નાની ભૂલ એ કઈ ભૂલ છે. હવે બીજી વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે કયા કયા વિદ્યાર્થી મિત્રો ડીડીસેટ 2025 ની પરીક્ષા કોણ આપી શકશે. આ બધા ઉપર હું તમને વાત કરવા જઈ રહ્યો છું. તો પહેલા તો હવે વાત કરી લઈએ, ક્લેરિફિકેશન કરી લો વિદ્યાર્થી મિત્રો કે ડીડીસેટ એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ના આધારે તમારું D2D નું એડમિશન જે છે, D2D નું એડમિશન જે છે વિદ્યાર્થી મિત્રો, એ D2D એટલે ડિપ્લોમા ટુ ડિગ્રી નું એડમિશન જે છે એ ડીડીસેટ ની એક્ઝામ જે છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે એક્ઝામ છે, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે જ એના રેન્કના આધારે થવાનું છે. ઓકે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં છે કે સર શું ડિપ્લોમા સેમિસ્ટર 5, સેમિસ્ટર 6 અથવા ડિપ્લોમાના પર્સન્ટેજ ગણાશે? તો નો, નહીં ગણાય. એની અંદર તમે ઓનલી ક્રાઇટેરિયા છે કે ડિપ્લોમા તમારું પાસ હોવું જોઈએ. શું હોવું જોઈએ? પાસ હોવું જોઈએ. હવે આ જે ડીડીસેટ નો રેન્ક છે એ પ્રાઇવેટ કોલેજ હોય, જીટીયુમાં ભણતા હોય, ગવર્મેન્ટ કોલેજ હોય, ગુજરાતની કોઈ પણ કોલેજમાં તમારે એડમિશન લેવું છે તો એ એડમિશન ડીડીસેટ ના આધારે થવાનું છે. ઓકે. હવે ડીડીસેટ ની એક્ઝામ તો તમે કોઈ પણ વિદ્યાર્થી સેમિસ્ટર 5 માં જે હશે, અને 6 માં તમે આવશો એટલે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં એનું રજીસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ થશે. એ આપણે તમને વિડીયોના માધ્યમથી જણાવી દઈશું. દરેક વિદ્યાર્થી આપી શકશે, પણ ડીડીસેટ આપ્યા પછી હવે જે સેમિસ્ટર 5 હું જે વસ્તુ કહેવા માંગુ છું એ સમજવાનું છે. તો અત્યારે તમે જે સેમિસ્ટર 5 ની એક્ઝામ આપવાના છો, 19 તારીખથી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે. 19/11/2024 થી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે. એ એક્ઝામમાં જો તમારો બેકલોગ આવે છે તો એની એક્ઝામ તમે જો કોઈ એક સબ્જેક્ટમાં ઓનલી વન સબ્જેક્ટની વાત છે, વન સબ્જેક્ટમાં બેકલોગ આવે છે, એની એક્ઝામ તમે સેમિસ્ટર 6 જોડે આપશો. હવે આ સેમિસ્ટર 6 જોડે આપશો, એનું રિઝલ્ટ સેમિસ્ટર 6 નું આયા પછી સેમિસ્ટર 5 નું રિઝલ્ટમાં વચ્ચે બહુ ગેપ હોય છે. આ ગેપ દરમિયાન તમારા જે ડીટીડી ની પ્રોસેસ છે સ્ટાર્ટ થઈ જતી હોય છે, કારણ કે એનો રિઝલ્ટનો કોઈ વેટ હોતો નથી. ડિપ્લોમા ટુ ડિગ્રી ડીડીસેટ ના આધારે જ તમારું એડમિશન થવાનું છે. તો D2D ના આધારે જે એડમિશન થવાનું છે એના આધારે તમારું રેન્ક સ્ટાર્ટ થઈ જાય છે, રેન્કના આધારે એડમિશન સ્ટાર્ટ થઈ જાય છે, અને એડમિશન સ્ટાર્ટ થાય છે એટલે તમારો પહેલો અથવા બીજો રાઉન્ડ તમારે ગુમાવવો પડે છે. અને કદાચ તમારી સેમિસ્ટર 5 ની એટીકેટી નથી નીકળતી તો તમે એક વર્ષ બગડે છે, કારણ કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જવા માટે ડિપ્લોમા ક્લિયર હોવું જોઈએ. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર રિમિડિયલ પણ સ્ટાર્ટ થઈ રહી છે. રિમિડિયલની પણ એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે. જે વિદ્યાર્થી સેમિસ્ટર 4 માં રિમિડિયલમાં ફેલ છે એ લોકો આ એક ગોલ્ડન ચાન્સ છે એમના જોડે. આ વખતે સેમિસ્ટર 5 ની એક્ઝામ જોડે જોડે તમારે સેમિસ્ટર 4 હોય
3 હોય 2 હોય કે 1 હોય આગળ જેટલો પણ બાકીનો હિસાબ છે એ બધો જ ક્લિયર કરવો પડશે આ સેમિસ્ટર 5 ની અંદર. જ્યારે પણ તમે સેમિસ્ટરનું 6 નું રિઝલ્ટ આવે, સેમિસ્ટર 6 ની જીટીયુ ની એક્ઝામ આવો ત્યારે તમારું 1 થી 5 સેમિસ્ટર ક્લિયર જોશે. આ વસ્તુ સમજી લેજો. જો કોઈ એક સબ્જેક્ટમાં કોઈ સેમિસ્ટરમાં તમારી એટીકેટી રહી ગઈ, એક આદી એટીકેટી રહી જશે તો તમારું આખું વર્ષ બગડવાનું છે. એક વર્ષ બગડશે, તમે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એન્ટ્રી નહીં લઈ શકો બીકોઝ ઓફ D2D માં જવા માટે ડિપ્લોમા પાસ જોઈએ. કયા મેરિટના આધારે મળશે? તો ડીડી સેટના આધારે મળશે. આ ડીડી સેટ જે છે એના આધારે જ મળવાનું છે. એનો સિલેબસ ચેન્જ થવાનો નથી. એની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. ગુજરાતના ઘણા બધા સ્ટુડન્ટો આપણા સાથે ઓનલાઈન જોડાયેલા છે. આપણું ગઈ સાલનું આગળની સાલનું જે રિઝલ્ટ છે એનું રિઝલ્ટ પણ આપણે બતાવેલું છે. અત્યારે લોટ ઓફ સ્ટુડન્ટો આપણા જોડે જોડાયેલા છે. ઓનલાઈન બેચ ચાલુ છે અને ટૂંક જ સમયમાં ફરીથી હજી સુધી તમે જોઈન નથી થયા તો ચિંતા ના કરશો. 5મા સેમિસ્ટરની એક્ઝામ ફિનિશ થયા પછી તરત જ આપણી નવી બેચ, એક ઓનલાઈન બેચ નવી સ્ટાર્ટ થઈ રહી છે જે 0 લેવલથી સ્ટાર્ટ થવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટેનો કોર્સ પરચેસની પ્રોસેસ નીચે આપેલી છે, લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. અત્યારે હાલ તમારો ડિપ્લોમા સેમિસ્ટર 5 ઉપર ફોકસ હોવું જોઈએ. આ 10 થી 15 દિવસ ડિપ્લોમા સેમિસ્ટર 5 ની મહેનત કરી લો અને પછી જેવી સેમિસ્ટર 5 ની એક્ઝામ પતી જાય છે એના પછી 110% તમારું ડીડી સેટ ઉપર ફોકસ હોવું જોઈએ. મારો કહેવાનો ભાવાર્થ એક જ છે કે આ પિરિયડની અંદર સેમિસ્ટર 5 અત્યારે તમે જે એક્ઝામ આપી રહ્યા છો 2024માં જે એક્ઝામ છે એ બધામાં તમારા આગળના વર્ષમાં એટીકેટી હોય, આગળના સેમિસ્ટરમાં એટીકેટી હોય તે ક્લિયર કરી દો અને સેમિસ્ટર 5માં એક પણ બ્લોક ના આવવો જોઈએ એ વસ્તુ ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમને આઈડિયા આવી ગયો છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેશો જેથી આપણા મિત્રો, આપણા ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ વિદ્યાર્થીને પ્રોબ્લેમ ના થાય અને ઈઝી સમજી શકે અને તૈયારી સ્ટાર્ટ કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.